મિત્રો, આજે સરગવાના પાન ખાવાના ફાયદા વિશે જાણીએ. સરગવો એટલે મોરિંગા, ડ્રમસ્ટિક, સહજન વગેરે નામથી ઓળખાય છે. સરગવાના પાન ભાજી તરીકે પણ ખવાય છે, થેપલામાં પણ ખવાય છે, સૂપ બનાવીને બી ખવાય છે, રોટલીમાં નાખીને બી ખવાય છે અને ભાજી પણ બનાવીને ખવાય છે, દાળમાં પણ નાખીને ખવાય છે. તો મિત્રો, સરગવાના પાન ખાવાના ફાયદા વિશે જાણીએ. સરગવાની ભાજી ઘણા ઔષધીય ગુણો અને આરોગ્યને ફાયદાકારક પોષક તત્વો ધરાવે છે. થોડા વર્ષોથી લોકોનો ખાવાનો ક્રેઝમાં વધારો થયો છે. દુનિયાની તમામ સરકારો ખાવા માટે પબ્લિસિટી કરી છે. સરગવાના પાનમાં વિટામિન એ મળે છે, જેથી આંખોની તંદુરસ્તી વધે છે, આંખો તેજ બને છે, આંખોના રોગો થવા સામે રક્ષણ મળે છે. વિટામિન સી મળે છે, જેથી સ્કર્વી રોગ સામે રક્ષણ મળે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે, જેથી હાડકાં મજબૂત બને છે, દાંત મજબૂત થાય છે, સાંધાના દુખાવામાં રાહત કરે છે. સરગવાના પાનમાં કેલ્શિયમ વધુ મળે છે, જેથી પાચન તંત્ર તેમજ તેજ બને છે. ફાઇબર વધુ મળે છે, જેથી આંતરડાની તંદુરસ્તી વધે છે અને ગેસ, એસિડિટી, પેટની કબજિયાત દૂર થાય છે. લોહ તત્વ પણ વધુ મળે છે, એટલે કે આયર્ન વધુ મળે છે, જેથી લોહીનું હિમોગ્લોબિન વધે છે, એનેમિયા દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓને રાહત કરે છે, કારણ કે તે શુગર કંટ્રોલ કરે છે. સરગવાના પાનમાં એન્ટીઓક્સિડન્ટ વધુ હોય છે, જેથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કેન્સરના રોગના દર્દીને લાભકારક છે. શરીરના અન્ય રોગો થવા સામે પણ રક્ષણ આપે છે. સ્તનપાન કરતી ધાત્રી માતાઓને દૂધ વધારવામાં મદદ મળે છે. બોડીનું હોર્મોનલ સંતુલન રાખવામાં તે સહાય કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જેથી હાર્ટના દર્દીઓને ઘણો ફાયદો છે. લોહીનું શુદ્ધિકરણ કરે છે, ચામડીનો નિખાર વધારે છે, ચામડીના રોગો થવા સામે રક્ષણ આપે છે. તો મિત્રો, આ હતા સરગવાના પાન ખાવાના ફાયદા. અસ્તુ.